મિત્રો ગામ હોય ત્યાં તો ઓટા હોય બધી એરિયા વાઇઝ વિસ્તાર પ્રમાણે, તો એ રાતે જમ્યા પછી 1.5-2 કલાક બધા ગામના માણસો ત્યાં બેઠા હોય અને તરે પ્રકારની વાતો થતી હોય, દેશ વિદેશની વાતો થતી હોય, કોઈ રોગચાળો ફાટે નીકળ્યો હોય તો એની વાતો થતી હોય, કોઈ માણસ બીમાર હોય એની વાતો થતી હોય, દવાની વાતો થતી હોય, અને સામાજિક રિવાજો છે, કુરિવાજો છે, કોઈના ખેતરમાં કંઈક ફુકારો આવી ગયો હોય, કોઈ રોગ આવી ગયો હોય, ખેતીવાડી કોઈ નવા સંશોધન થતા હોય, આ બધા પ્રકારની વાતો ગામડાના ઓટે થાય અને ઠઠ્ઠા મસ્કરી પણ થતી હોય. બધી પ્રકારનું જેને કહેવાય ને કે મગજને બધી પ્રકારની કસરત મળે એવું કામ ગામના ઓટે થતું હોય. એમાં ક્યારેક કોઈ વ્યક્તિ કંઈક પોલિટિક્સની વાત કરીએ તો ઘણા કહેતા હોય ભાઈ એમાં આપણે રસ નહીં, પોલિટિક્સમાં એ આપણી લાઈન નહીં, એમાં આપણને કંઈ ખબર ન પડે. પણ પોલિટિક્સ એક વસ્તુ એવી છે કે એ નાનપણથી માંડી અને મોટા થાય ત્યાં સુધી હાલે છે. પોલિટિક્સ એક ઘરની અંદરથી શરૂ કરી, એક પરિવારની અંદરથી શરૂ કરી મોટા પાયા સમાજ ઉપર આખું પોલિટિક્સ હાલે છે. એક નાના એવા ગામડાથી શરૂ કરી મોટા શહેરો બધી પોલિટિક્સ છે. પોલિટિક્સ વગર કોઈ માણસ, એને કહેવાય ને કે પોલિટિક્સ રીમા વગર કોઈ માણસ જીવી નથી શકતું, પણ એને ખબર હોતી નથી કે આને પોલિટિક્સ કહેવાય. દાખલા તરીકે નાનું એવું બાળક છે તો એ બાળક ખાટલા ઉપરથી પડી જાય એટલે બાળક રડવાનું ચાલુ કરે. એમાં પાછું એક પોલિટિક્સ છે કે બાળક ખાટલા ઉપરથી પડે અને જો કોઈ ભાળી જાય તો રોવે, ન ભાળે તો પછી સારી બાજુ જોઈને પાછું મને રમવા. આ એ બાળક પોલિટિક્સ રમે છે, પણ એને ખબર નથી કે હું પોલિટિક્સ રમું છું. એ પોલિટિક્સ છે. હવે બાળક રડ્યું એટલે એની માં કે બીજા કોઈ હોય ઘરમાં વડીલ તો એ શું કરે, બાળકને બાજુમાં રહી જાય ને ઓલા ખાટલાનો પાયો હોય કે પાંગેજ હોય એને મારે, આમ હજ હજ. છોકરાને મારશો એ કે શું કરે, છોકરું સાનું રહી જાય. ઘણી વખત છોકરું દાંત મને કાઢવા. ખરેખર તો એ જે પાયાને મારે છે એની માં કે કોઈ વડીલ, તો એમાંથી બાળકને કોઈ ફાયદો નથી થતો, પણ બાળક સાનું રહી જાય છે. એને એમ થઈ ગયું કે નહીં મને માર્યું તો સામે એને મારી લીધું. બાળકનો ફાયદો નથી, એની જે પીડા છે એ પીડ્યું છે તો પીડા તો ન્યાન્યા છે, પણ એનું ધ્યાન છે એ ખાટલાના પાયા ઉપર વહી જાય છે, એટલે એને આનંદ થાય છે, ઓલી પીડા ભૂલાઈ જાય છે. આ છે મોટું પોલિટિક્સ. બાળક પોલિટિક્સ રમે કે કોઈ બાળક એવું છે કે એના મા બાપ એને કોઈ વસ્તુ લઈ નથી દેતા, તો ક્યાંય લઈ નથી જતા, તો એ બાળક જ્યારે એની ઘરે કોઈ મહેમાન આવે ત્યારે એ તકનો લાભ ઉઠાવે. એ બાળકને ખબર છે કે મહેમાન આવી છે એટલે કાં તો મહેમાન લઈ દે, કાં આ મા બાપ કંઈક લઈ દે. એ મહેમાન આવે તો એ જ કે મારે વાંદરો જોવા જવું છે એમ. હવે કાં તો મહેમાન વાંદરો જોવા લઈ જાય, કાં ઘરવાળા છે એ શરમાઈ જાય કે આ મહેમાનને એમ થાય કે આ છોકરાને કંઈ નહીં કંઈ ઓલું કરતા હોય એટલે શરમનો માર્યો એને લઈ જાય. એ પછી બાળકને ખબર છે આ મોટા મોટી પોલિટિક્સ. આ પોલિટિક્સ ધીમે 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 કરતા વિકસિત થાય અને એ રાજકારણમાં આવે, નેતાઓમાં આવે કે ધ્યાન એક જગ્યાએ બીજી જગ્યાએ કઈ રીતે લઈ જવું, પીડા ન્યા રહે, ધ્યાન બીજે વહી જાય. એટલે કહેવાનો મિનિંગ એ છે કે આ રીતનું જે આખું પોલિટિક્સ ગેમ છે એ ઘરથી માંડી અને ટોપ લેવલ સુધી રમાય છે. અને આની ઉપર આને કહેવાય ને કે પોલિટિક્સ સાયન્સ. આ પોલિટિક્સ સાયન્સ છે. આની ઉપર ઘણા મેન્ટલી પ્રયોગો થતા હોય છે. એક વાંદરા ઉપર આ રીતનો પ્રયોગ કરવામાં આવ્યો હતો